આગામી 7 જુલાઈના રોજ ભાવનગર ખાતે ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા નીકળનારી છે। ત્યારે ભગવાન જગન્નાથજીની ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે ખાસ વાઘા અને શાફાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે। अलग अलग प्रकारना रंगबेरंगी कापड़मां विविध प्रकारना भरतकाम टीकी अने मोतीओ द्वारा सजावट करी वाघाओ तेमज शाफाओ तेमना खास कारीगर द्वारा तैयार करी आखरी ओप आपवामां आवी रह्यो छे। आगामी तारीख 7 जुलाईना रोज भावनगर खाते राज्यनी बीजा नंबरनी रथयात्रा शहेरना मार्गो पर निकळनारी छे, जेमां भगवान जगन्नाथजी भाई बलराम अने बहन सुभद्रा साथे नगरचर्या निकळनार त्यारे तेमना माटे वाघा अने साफाओ खास करीने तैयार करवामां आवी रह्या छे। जेमा खास वाघा अंगे जो बात करिए तो हरजीभाई नामना साधु परिवारना एक कारीगर छेल्ला 32 वर्षथी निस्वार्थ भावे भगवान जगन्नाथजी बलराम अने सुभद्राजीना वाघा तैयार करी रह्या छे। वर्षो वर्ष तेओ तेमां विविधता करी अलग अलग भातो मूकी आ वाघा तैयार करे छे, जेमां आ वखते खास रंगबेरंगी कापड़मां अलग अलग डिजाइनो भरतकाम पेचवर्क वगैरह काम करी आ वाघा तैयार कर्या छे। आ वाघा अंदाजित रूपिया 8 થી 10,000 ની કિંમતમાં તૈયાર થાય છે, જેમાં ક્યારેક દાતાઓ તરફથી તો ક્યારેક રથયાત્રા સમિતિ દ્વારા મટીરીયલ આપવામાં આવે છે, જેને હરજીભાઈ 15 દિવસમાં વિનામૂલ્યે તૈયાર કરી આપે છે અને પ્રભુના કામને કરી ધન્યતા અનુભવે છે। વાઘાની સાથે સાથે અતિ સુંદર સુશોભન કરીને ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રા માટે સાફાઓ પણ તૈયાર કરવામાં આવે છે। આ સાફાઓ એક નિવૃત્ત મહિલા શિક્ષક દ્વારા છેલ્લા 21 વર્ષથી બનાવવામાં આવી રહ્યા છે, જેમાં પણ જરી કાપડનો ઉપયોગ કરી તેમાં વિવિધ પ્રકારના આર્ટનો ઉપયોગ કરી આ સાફાઓ તૈયાર કરવામાં આવે છે। અંદાજિત 2000 રૂપિયા આજુબાજુના ખર્ચ સાથેનો એક સાફો એવા અલગ અલગ સાફાઓ તેઓ તૈયાર કરી રહ્યા છે, જ્યારે એક સાફો તૈયાર કરતા 2 દિવસ લાગે છે। 21 વર્ષથી ભગવાન જગન્નાથજીના સાફા તૈયાર કરતા નિવૃત્ત શિક્ષિકા પ્રફુલ્લાબેન 2 વર્ષ પહેલા પેરાલિસિસનો ભોગ બન્યા હતા, જેથી તેઓ હિંમત ન હારી સાફા બનાવી રહ્યા છે અને ખાસ બોલી ન શકતા હોવા છતાં મીડિયા સમક્ષ વાત કરી કહ્યું કે શક્તિ આપશે ત્યાં સુધી આ સેવા કરતી રહીશ। ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, જેને લઈને 17.5 કિલોમીટરના રૂટ પર પોલીસ તંત્ર દ્વારા ફ્લેગ માર્ચ પણ યોજવામાં આવ્યું હતું। તો ભાવનગર શહેરના રાજ્યની બીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં 7 જુલાઈના રોજ નીકળવાની છે। તો પોલીસ તંત્ર દ્વારા એકવાર ફ્લેગ માર્ચ કર્યા બાદ બીજી વખત ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગર શહેરમાં સુભાષનગર ખાતે આવેલા જગન્નાથજીના ભગવાનના મંદિર ખાતેથી પોલીસ તંત્ર દ્વારા 2 વ્હીલર અને કાર દ્વારા એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ફ્લેગ માર્ચ 17.5 કિલોમીટર રૂટ પર ફરી હતી, જેમાં પોલીસ કર્મીઓને રથયાત્રાના રૂટથી વાકેફ કરવામાં આવ્યા હતા, તેમજ રસ્તા પર નડતરરૂપ ચીજોને પગલે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। હરુભાઈ ગોંડલિયા, અધ્યક્ષ શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ ટ્રસ્ટ ભાવનગર। વાત કરીએ તો જે રથયાત્રા જગન્નાથજીના જે વાઘા છે અને સાફા છે બનાવે છે, કઈ રીતે બનાવે છે, એમની શું કામગીરી રહે છે અને કેવા ભાવે બનાવે છે? ભાવનગરની અંદર આગામી 7મી જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા પ્રસ્થાન થવાની છે। આ રથયાત્રાની તડામાર તૈયારીઓ અત્યારે ચાલી રહી છે। ભાવનગરને કેસરિયા માહોલથી રંગવામાં આવ્યું છે। આ ઉપરાંત જુદી જુદી સેવાઓ એ લોકો તરફથી અમને જે મળે છે, એમાં વર્ષોથી જે ભગવાનના વાઘા બનાવે છે એ શ્રી હરજીવનભાઈ દાણીધારિયા છે, તે કોઈપણ જાતનું શુલ્ક લીધા વિના પોતાની સેવા આપે છે। સતત ભગવાનના વાઘામાં વિવિધતા પણ દર વર્ષે તેઓ શ્રી દ્વારા કરવામાં આવે છે। આ ઉપરાંત ભગવાનના જે સાફા છે એ કલાત્મક રીતે એ પ્રફુલ્લાબેન તરફથી અમને એની સેવા મળતી રહી છે। એ પ્રમાણે આ વર્ષે પણ આ બંને બહેન અને ભાઈ તરફથી અમને આ વાઘા અને સાફાની સેવાઓ એ મળી રહેલ છે। પ્રફુલ્લાબેન રાઠોડ। પ્રફુલ્લાબેન, કેટલા વર્ષથી ભગવાનના જે સાફા છે તમે બનાવો છો અને સેવા કરો છો? 21 વર્ષથી બનાવું છું। પૂઠું, કેનવાસ, કાપડ, મટીરિયલ, બ્રોચ, મોતી, લટકણ બનાવું છું, સેવા સાથે બનાવું છું। કેટલા દિવસ થાય બનાવતા અને ક્યાં સુધી તમે બનાવશો? 2 દિવસ થાય સેવા, શક્તિ આપે ત્યાં સુધી બનાવીશ। પરિચય, તમારું નામ? મારું નામ હરજીવન દાસ
ધાણીધારિયા જ્ઞાતિએ સાધુ. વાઘા સીવવાનો મને શોખ છે, એટલે પહેલેથી વર્ષોથી હું ઘણા મંદિરોના આ જગન્નાથ ભગવાનના એ સિવાય પણ બીજા મંદિરોના વાઘા સીવું છું. આ સિવાય બીજું કામ નથી અને બધે સેવામાં સીવી દઉં છું. જેની કોઈ મજૂરી હું કોઈ પાસેથી લેતો નથી. કેવા કેવા મટીરિયલ છે એનો ઉપયોગ કરવામાં આવતો છે? કેટલા દિવસ વાઘાની અંદર અલગ અલગ પ્રકારના મટીરિયલ આવે છે. જરીવાળું કાપડ હોય, બ્રોકેટ હોય, અથવા તો ગાર્ડન હોય, એવું બધા જુદા જુદા કાપડમાં દર વખતે આપણે બનાવીએ છીએ. જગન્નાથ ભગવાનજીના વાઘા આ વર્ષે જરીવાળા કાપડના ટીકી સાથેનું ભરત છે એના બનાવ્યા છે અને મટીરિયલ બધું ભાવનગરથી લીધું છે. કેટલો સમય લાગતો? આ વાઘા બનાવતા મને લગભગ 15 દિવસ લાગે છે. ભીમ 11થી હું વાઘાનું મુહૂર્ત કરીને શરૂ કરું છું અને એની પછીની 11 વાઘાનું કામ પૂર્ણ થાય એવી કોશિશ કરું છું. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભાવનગર.